जय जवान जय किसान खेडूत मित्रों, छेल्ला 10 દિવસથી ખેડૂતો પોતાની ખેતી બચાવવા અને આ ખેતીની અંદર જે નુકસાન થતું એને અટકાવવા માટે ગાંધી ચિંધ્યા માર્ગે બહેનો બાળકો અને ખેડૂતોના હજારોની સંખ્યામાં અમદાવાદ જિલ્લાના આ સાણંદ તાલુકાના ધરણ ગામ મુકામે જે ડ્રેનેજ પાઇપલાઇન મારફતે ખેડૂત કે ખેડૂતની કોઈ પણ પ્રકારની મંજૂરી વિના હાલ મસ્ત મોટી પાઇપલાઇન કાઢવાના ઈરાદે ખેડૂતના ઊભા પાક અને ખેતીને ખૂબ મોટું નુકસાન જાય એના અનુસંધાને હજારોની સંખ્યામાં ખેતી બચાવવા માટે ખેડૂતો જ્યારે આગળ આવી રાત દિવસ 10 દિવસથી ભૂખ્યા તરસ્યા આજે અહીંયા બેઠા હોય ત્યારે આજે આ સભાની અંદર વિવિધ પ્રકારના આગેવાનો આવ્યા, જેમાં અહીંના સ્થાનિક ધારાસભ્યો પણ ભાજપના આવ્યા. એને ગંભીર રીતે એવો એની સાથે હતા એવા ખેડૂતોને ક્યાંક ને ક્યાંક દબાવવાના પ્રયત્ન કર્યા કે તમે ભાજપના નેતાઓ વિશે આવું ન બોલો, પણ આ ખેડૂતો રાત દિવસ મહેનત કરી અનાજ પકવતા હોય અને એની ખેતીનું નુકસાન જતું હોય તો ખેડૂત ક્યાં જાય? ત્યારે આજે ખેડૂત સેવા સંગઠન ગુજરાતના માધ્યમથી અમે પણ અહીંયા સમર્થન રૂપે આવ્યા છીએ અને ગુજરાતની અંદર મોટા ભાગના ખેડૂતો ખેતી ઉપર નિર્ભર હોય છે. જ્યારે એની ખેતી ઉપર કોઈ પણ પ્રકારની નુકસાની જાય ત્યારે આમાંય ગુજરાતની અંદર અસંખ્ય ખેડૂતો ખેતીની નુકસાની જાય ત્યારે આત્મહત્યા કરતા હોય છે. એના જવાબદાર માત્ર ને માત્ર આ મસ્ત મોટી પાઇપલાઇન હોય, પવનચક્કી હોય, વીજ લાઇન હોય, ખેડૂતની ખેતી કપાતી જતી હોય, ખેડૂતોને વળતર ન મળતું હોય તો ખેડૂત ક્યાં જાય? તો ગુજરાત સરકારને બહુ ગંભીરતાથી આની અંદર વિચારણા કરવી જોઈએ. ક્યાંક ને ક્યાંક ગુજરાતની અંદર હજારોની સંખ્યામાં આ સરકાર કંપનીઓને વેપાર અર્થે બોલાવી રહી છે, ત્યારે આ એમ ન સમજવું જોઈએ કે જેમ 200 વર્ષ પહેલા આપણા અંગ્રેજો આપણી ઉપર રાજ કરી ગયા અને એને વેપાર અર્થે બોલાવ્યા હતા, એ જ પ્રકારની આ કંપનીને આજે આમંત્રણ તો આપે છે પણ આ ખેડૂતને નુકસાન જાય એવું કામ ન કરવું જોઈએ. તો ખેડૂત સેવા સંગઠન ગુજરાતની એક માંગ છે કે યુદ્ધના ધોરણે આજે પાઇપલાઇનનું કામ ચાલુ છે એ બંધ કરવામાં આવે. ખેડૂતોની મંજૂરી વિના એક પણ ખેતરની અંદર આ પ્રકારે ડ્રેનેજ પાઇપલાઇન હોય, પવનચક્કી હોય કે વીજ લાઇનના થાંભલા નાખવામાં ન આવે. અન્યથા આ ખેડૂતો જેમ આજે હજારોની સંખ્યામાં ભેગા થયા છે એમ ગુજરાતભરમાંથી આ વિસ્તારના ખેડૂતોને સમર્થન આપવા માટે પધારશે. જય જવાન જય કિસાન.